પાટણ જિલ્લાના હારીજ સમી શંખેશ્વરમાં કોલકાતાની દુષ્કર્મની ઘટનાના પડઘા પડ્યા। કોલકાતા ખાતે 9 ઓગસ્ટના રોજ બનેલ જે મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ તેમજ હત્યા કરવામાં આવેલ જે મહિલા ડોક્ટર્સને શ્રદ્ધાંજલિ રૂપે હારીજ ડોક્ટર એસોસિએશન દ્વારા આજે 17 ઓગસ્ટના રોજ હારીજના તમામ ડોક્ટર દ્વારા ઓપીડીની સેવાઓ બંધ રાખી અને મહિલાની ડોક્ટરની હત્યાને વખોડી હતી। બેટી બચાવો બેટી પઢાઓને જ્યારે મહિલા ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટરનો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરની પદવી મેળવી સેવાકીય કાર્ય માટે જીવન જીવવાની શરૂઆત કરેલ અને ત્યારે ડોક્ટર મહિલાની હત્યા થવાથી મહિલાઓને સલામતી માટે જોખમરૂપ સાબિત થયું છે, જેથી આ ઘટનાને ડોક્ટર એસોસિએશન દ્વારા આજનો દિવસ ઇમરજન્સી સિવાય ઓપીડી બંધ રાખી અને શ્રદ્ધાંજલિ આપી હતી। સંજય ઠક્કર, હારીજ અને સમી વિસ્તારમાં મારું ક્લિનિક છે। અમારા વિસ્તારમાં જે કલકત્તાની અંદર મોટી દુર્ઘટના બની, અમારી જ કલીગ અને અમારી દીકરી અને અમારી બેન બરાબર દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને એના લીધે આજે આખા ગુજરાતને આખા ઇન્ડિયાની અંદર જ્યારે મોટા પડઘા પડ્યા છે અને જે મોટું એક એલાન આપવામાં આવ્યું છે એના અંતર્ગત અમે પણ આની સપોર્ટમાં હારીજ, સમી અને શંખેશ્વર વિસ્તારના દરેક દવાખાના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દીકરી, એના મા બાપ જ્યારે દીકરીને ભણાવતા હોય છે, MBBS કરાવતા હોય છે, ત્યારે એમના કેટલા મોટા અરમાન હોય છે અને આ જ દીકરી જ્યારે હોસ્પિટલની અંદર જોબ માટે જાય છે ત્યારે જોબ માટેની જગ્યા પણ એની સુરક્ષિત નથી, ત્યારે હવે બીજી બેન દીકરીઓને પણ હોસ્પિટલની અંદર કેવી રીતે નોકરી કરવી તો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે અને સમાજ સેવા કરતા ડૉક્ટરો અને ખાસ કરીને ડૉક્ટર બહેનો માટે સુરક્ષિત જગ્યા નથી અને આવા બનાવો બની રહ્યા છે, ત્યારે એના વિરોધમાં મેડિકલ એસોસિએશન, આયુષ એસોસિએશન અને દરેક મેડિકલ એસોસિએશન સહિત દરેક લોકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને એમાં હારીજ, સમી, શંખેશ્વર વિસ્તાર પણ જોડાયો છે।